મિત્રો તમે આ વિડીયોને મારો એકદમ પૂરેપૂરો જોજો અને આ વાછરડુંની એવી હાલત થઈ કે પેટમાંનું આખું પેટ જ ફાટી ગયું અને એની અંદરનો જે પાર્ટ્સ બધું બહાર નીકળ્યા. અમારા શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન સોમુ પટેલ ને જાણ થઈ અને જગ્યા સ્પોટમાં પહોંચી ગયા. ખૂબ જ ક્રિટિકલ કેસ હતો. વાછરડું બચી શકે એવી હાલતમાં હતું જ નહીં. પણ શ્રી કૃષ્ણ સોમુ પટેલ ફાઉન્ડર એમણે તાત્કાલિક નિર્ણય લીધો કે આ વાછરડુંને બચાવવાનું છે અને ત્યાં પહોંચી ગયા અને ત્યાંની પોઝિશન જોઈ તો તાત્કાલિક ત્યાંના સરપંચશ્રીને જાણ કરી અને ત્યાં વ્યવસ્થા કરાવી અને અમે લોકો ગૌશાળા અને હોસ્પિટલ લઈ જવાનો નિર્ણય કરી દીધો. તો ખૂબ જ દયનીય હાલત, શરીરનો એક પાર્ટ બહાર નીકળી આવેલો હતો. 6 થી 7 કૂતરા એની પાછળ પડેલા અને એને ફાડી કાઢ્યું હતું. જીવવાની શક્યતા હતી જ નથી, પણ અમે એ નિર્ણય લીધો કે આને બચાવવાની કોશિશ કરીએ. તો ત્યાંના સ્થાનિક વ્યક્તિ પણ આવી ગયા અમારી જોડે સેવા કરવા માટે. એમનો ખૂબ ખૂબ આભાર. આ વસ્તુ ગૌવંશને જોઈને આજે હરેક વ્યક્તિ આ સેવામાં ઉતરી ગયા. અમે તો નાના કાર્યકર્તા છે અને તમે કહો છો ને માણસને લઈ જવા માટે 108 આવે ને કેટલી સ્પીડમાં જાય છે. અમે આજે જે પોંસરીથી નવસારી સુધી આ ગૌવંશને બચાવવા માટે ખૂબ જ ઝડપથી ગયા. ને જોઈ શકો તમે જે ભાઈ જોઈ રહ્યા છે ત્યાં આગળ, એમનું નામ છે ધર્મેશભાઈ અને સ્થાનિક લોકોનો ખૂબ જ સારો એવો સપોર્ટ રહ્યો. ખૂબ જ જીવદયા પ્રેમી હતા. અગાઉ પણ અમે લાલ ગાયનો પગ તૂટી ગયેલો હતો, એ ત્યાંના સ્થાનિક લોકોએ ખૂબ જ સપોર્ટ કર્યો હતો. જોઈ શકો ગૌવંશ ખૂબ જ કેટલો દર્દ સહન કરે છે, આ કેટલા પીડામાં છટાય એવી હાલતમાં ના મૂકીએ એના કરતાં આપણે હોસ્પિટલ લઈ જઈએ. નિર્ણય અમારા શ્રી કૃષ્ણ ફાઉન્ડર સોમુ પટેલે લઈ લીધો અને તે ટેમ્પો નીકળી પણ ગયો અને અમે લોકો ટેમ્પામાં પણ બેસી ગયા. આ ભાઈનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સ્પીડમાં 108ની સ્પીડમાં ચડાવી છે આ ગાડી સ્પીડમાં અને અમે લોકો અડધો કલાક યાની કે 25 મિનિટમાં જેવો અમે લોકો નવસારી હોસ્પિટલમાં આ ભાઈએ અમને પહોંચાડી દીધા. જુઓ તમે, કેમ કે ખૂબ જ ક્રિટિકલ કેસ હતો. જીવી શકે એ હાલતમાં હતું ને તે બી અમારો જીવ નહીં માન્યો. અમે લોકો આ હોસ્પિટલ લઈ ગયા અને સારવાર પણ ચાલુ કરી દીધી ત્યાં આગળ. અને કહે છે ને ભગવાનના હાથમાં છે અને ટ્રીટમેન્ટ કરતાં અમે એમનો જીવ છોડી દીધો. ખૂબ જ અમને દુઃખ થયું કેમ કે આટલી મહેનત કરવા શકતા. પછી અમે લોકો એ વાછરડુંને ઘરે લેતા આવ્યા કેમ કે લઈ ગયા પછી કશે ના છોડાય, એટલે અમે વિચાર કર્યો ચલો એને દફન વિધિ કરાવી. તો ત્યાંના સ્થાનિક સરપંચને જાણ કરી અને જીસીબી બોલાવ્યું અને અમે લોકોએ ત્યાં ખાડો ખોદવાનું ચાલુ કરી દીધું. અમે આમાં ખૂબ જ ટાઈમ પણ ગયો. અમે સવારે 11 વાગ્યાના આમાં લાગેલા હતા તો અમે સાંજે 5 વાગી ગયા. અમારા દિવસભાઈ બી હતા અને ત્યાંના સ્થાનિક વ્યક્તિ પણ હતા અને ખાડો પણ ખોદાઈ ગયો અને હિન્દુ વિધિ વિધાન કરીને અમે ગૌવંશને દફન વિધિ કરવાનો નિર્ણય લઈ લીધું અને ફાઇનલી અમે ગૌવંશને અંદર ઉતારી લીધું અને ટ્રીટમેન્ટ બી સારી થઈ ગઈ હતી. અંદર બધું તમે જોઈ શકો સ્વસ્થ થઈ ગયું હતું કે દમ તોડી દીધો, લોહી વધારે વહી ગયેલું હતું. તો અમે હાર પણ લાવ્યા હતા અને ભગવાનને પ્રાર્થના કરી કે એક સારો જન્મ લઈ. જોઈ શકો છો ગૌવંશને હાર પહેરાવ્યા અમારા સોમુ પટેલ અને સ્થાનિક વ્યક્તિ છે આ ભાઈ. અને ફૂલ પણ જે વિધિ પ્રમાણે કરી રહ્યા છીએ. જય શ્રી કૃષ્ણ. ઓકે ચાલ. અને અમને પણ ખૂબ જ એવું દુઃખ થયું કે ત્યાં સુધી લઈ ગયા અને જીવી ના શક્યું, પણ અમે બનતી કોશિશ